Good morning, everybody. Good morning. Okay, last lecture ની અંદર આપણે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરી દીધેલું હતું. સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ટુ લેબર વેરિયન્સીસ. આની પહેલાના ચેપ્ટરની અંદર મટીરિયલ્સને રિલેટેડ અલગ અલગ વેરિયન્સીસ આપણે શીખ્યા હતા. આ ચેપ્ટરની અંદર લેબરને રિલેટેડ અલગ અલગ વેરિયન્સીસ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે અને એમની અંદર જે અલગ અલગ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાના છે કે જેમાં લેબર કોસ્ટ વેરિયન્સ, લેબર રેટ વેરિયન્સ, લેબર એફિશિયન્સી વેરિયન્સ. આમ જોઈએ તો મોટા ભાગના તમામ વેરિયન્સીસ છે એ મટીરિયલની જેમ જ અહીંયા કેલ્ક્યુલેટ કરતા આપણને જોવા મળે છે. એટલે મટીરિયલની અંદર આપણે જે રીતે મટીરિયલ કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરતા આવી જ રીતે અહીંયા તમારે લેબર કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાનું થશે. મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરતા તો એના જેવું જ અહીંયા આપણને લેબર રેટ વેરિયન્સ જોવા મળે છે અને મટીરિયલ યુસેજ વેરિયન્સ ની જેમ જ લેબર એફિશિયન્સી વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ત્યાં યુસેજ ના આપણને બે ટાઈપ્સ જોવા મળતા હતા. યુસેજ ના સબ યુસેજ વેરિયન્સ અને મિક્સ વેરિયન્સ. તો અહીંયા બી એફિશિયન્સી વેરિયન્સ માટેના બે ટાઈપની જગ્યાએ ત્રણ ટાઈપ આપણને જોવા મળશે. લેબર મિક્સ વેરિયન્સ, લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ એન્ડ આઈડિયલ ટાઈમ વેરિયન્સ. એટલે અહીંયા આ એક આપણને વધારાનું વેરિયન્સ જોવા મળે છે, આઈડિયલ ટાઈમ વેરિયન્સ, અથવા તો બીજા અર્થમાં એમને આપણે અનપ્રોડક્ટિવ ટાઈમ વેરિયન્સ તરીકે પણ આઈડેન્ટિફાઈ કરી શકીએ. એટલે અહીંયા એફિશિયન્સી વેરિયન્સ સેમ એઝ મટીરિયલ યુસેજ વેરિયન્સ અને એમના આપણને આ ત્રણ ટાઈપ જોવા મળે છે. અને સાથે સાથે જો આઉટપુટ તમને આપેલું હોય, મીન્સ કે પ્રોડક્શનની રિલેટેડ ડિટેલ્સ આપેલી હોય તો ત્યારે તમારે લેબર યીલ્ડ વેરિયન્સ પણ કેલ્ક્યુલેટ કરવાનું થશે. એટલે મટીરિયલ્સની અંદર આપણે 6 અલગ અલગ વેરિયન્સીસ શીખ્યા હતા. અહીંયા બી સેમ એ 6 વેરિયન્સ તો તમારે કેલ્ક્યુલેટ કરવાના જ છે. સાથે સાથે એક વધારાનું વેરિયન્સ તમને જોવા મળશે, એફિશિયન્સી વેરિયન્સનો જ એ ટાઈપ છે આઈડિયલ ટાઈમ વેરિયન્સ, કે જેને આપણે આઈટીવી અથવા તો અનપ્રોડક્ટિવ ટાઈમ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો જોઈએ લાસ્ટ લેક્ચરની અંદર શરૂઆતના ત્રણ વેરિયન્સ, એના ફોર્મ્યુલા અને એની રિલેટેડ બેઝિક એક્ઝામ્પલ્સની આપણે ચર્ચા કરેલી હતી. આજે આપણે જોઈએ છીએ આઈડિયલ ટાઈમ variance. Due to certain reason, workers cannot perform work for all hours given to them, and for this period in which production work is not done, but wages is paid, and this period of payment is known as ideal time or non-productive time variance. એટલે જે સમયગાળા માટેનું વેજીસ પે કરવામાં આવે છે પણ કોઈ પણ કારણોસર એ સમયગાળા દરમિયાન વર્કર્સ દ્વારા કોઈ પણ પ્રકારનું વર્ક થતું નથી, તો એવા પ્રકારના સમયગાળાને આઈડિયલ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. અને એ સમયગાળા માટે તમે જે વેજીસ પે કરેલું છે કે એના બદલામાં તમને કોઈ પણ પ્રકારનું આઉટપુટ મળેલું નથી, તો એના કારણે જે વેરિયન્સ ક્રિએટ થાય છે એને આપણે આઈડિયલ ટાઈમ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. આઈડિયલ ટાઈમ વેરિયન્સીસ કેન બી ફાઉન્ડ એઝ અંડર, એમના માટેની ફોર્મ્યુલા તમને આપેલી છે. આઈડિયલ ટાઈમ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ આઈડિયલ ટાઈમ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ. એટલે જેટલો આઈડિયલ ટાઈમ છે એને મલ્ટીપ્લાય સ્ટાન્ડર્ડ રેટ કરો તો એના આધારે આન્સર છે એ તમને કદાચ પોઝિટિવ મળશે, પણ આ વેરિયન્સ છે ઓલવેઝ એડવર્સ જ આપણને જોવા મળે છે. આઈડિયલ ટાઈમ વેરિયન્સ ઇઝ ઓલવેઝ નેગેટિવ, અનફેવરેબલ ઓર એડવર્સ વેરિયન્સ, કે જે હંમેશા માટે એડવર્સ વેરિયન્સ જ હશે. કેમ કે નિષ્ક્રિય સમય માટેનું જે વેજીસ આપણે પે કરીએ છીએ તો એ ઓલવેઝ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો કંપની માટે એક પ્રકારનો લોસ અથવા તો એક્સપેન્સ જ થશે. એકદમ સિમ્પલ છે, આઈડિયલ ટાઈમ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ. આઈડિયલ ટાઈમ એટલે કે એવો સમય કે જે સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું કાર્ય થયેલું નથી અને એને મલ્ટીપ્લાય સ્ટાન્ડર્ડ રેટ કરો
એટલે એ તમને આઈડિયલ ટાઈમ વેરિયન્સ જોવા મળી શકે. Clear? This ideal time variance should be debited to unproductive or ideal time variance account. Generally, ideal time variance is presented as negative or unfavorable or adverse variance. એટલે ideal time variance છે હંમેશને માટે negative અથવા તો adverse variance જ હશે. Following are the causes of arising ideal time variance. અને આઈડિયલ ટાઈમ વેરિયન્સ ક્રિએટ થવા માટેના કોઝિસ કયા કયા હોઈ શકે? તો ટાઈમ લોસ્ટ ડ્યુ ટુ ડિલે ઓર સ્કેર્સિટી ઓફ મટીરીયલ, એટલે જો ફેક્ટરીની અંદર મટીરીયલની શોર્ટેજ હશે અને એના કારણે ઘણી વખત કામ અટકાવવું પડતું હોય, એમ છતાંય એવા સમયગાળા માટેનું વેજીસ પે કરવામાં આવતું હશે, તો એના કારણે જનરલી આઈડિયલ ટાઈમ વેરિયન્સ ક્રિએટ થશે. ટાઈમ લોસ due to defect in machine, એટલે મશીનરીની અંદર જો કોઈ પણ પ્રકારની ખરાબી આવશે, મશીનરી ડિફેક્ટ થશે, તો ત્યારે પણ એ સમયગાળા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકાશે નહીં અને એના કારણે બી આઈડિયલ ટાઈમ વેરિયન્સ અરાઇઝ થશે. ડ્યુ ટુ ક્લોઝ ધ પાવર સપ્લાય, એટલે જો કદાચ પાવર સપ્લાય ક્લોઝ થશે તો ત્યારે બી વર્કર્સ છે એમના દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્ય થઈ શકશે નહીં. એટલે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝની અંદર જે વર્કર્સ દ્વારા કાર્ય કરવામાં આવતું હોય તો એના માટે પાવર સપ્લાય ઇઝ મસ્ટ. એટલે જો પાવર જતો રહેશે તો ત્યારે બી એ સમયગાળા દરમિયાન એ વર્કર્સ કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકશે નહીં. નોટ ગિવન ટાઈમલી ઇન્સ્ટ્રક્શન ફોર પ્રોડક્શન પ્રોસેસ, પ્રોડક્શન સ્ટાર્ટ ધ ટાઈમ મે લોસ્ટ, એટલે એ પ્રોડક્શન પ્રોસેસ ને રિલેટેડ જો વર્કર્સ ને કોઈ ઇન્સ્ટ્રક્શન આપવાની હશે અને એ ઇન્સ્ટ્રક્શન પણ જો ચોક્કસ સમયગાળા દરમિયાન આપવામાં આવેલી નહીં હોય તો ત્યારે બી એ સમયસર કાર્ય શરૂ કરી શકાશે નહીં અને એવા સમય માટેનું જે વેજીસ પે કરવામાં આવે છે તો એના કારણે આઈડિયલ ટાઈમ વેરિયન્સ જનરેટ થતું જોવા મળે છે. પરચેઝ ઓફિસર, મેન્ટેનન્સ મેનેજર, electrical engineer and production engineer etc. are responsible for ideal time variance and management has to try to know the actual reason for ideal time to reduce or remove it. એટલે મેનેજમેન્ટ દ્વારા આઈડિયલ ટાઈમ જાણવા માટેના પ્રયાસ કરવામાં આવે છે અને ઇન ફ્યુચર આવો આઈડિયલ ટાઈમ્સ ને રિમૂવ કરી શકાય અથવા તો ઘટાડી શકાય એ માટેના અલગ અલગ પ્રકારના સ્ટેપ્સ એપ્લાય કરવામાં આવશે. એને રિલેટેડ એક ઇલિસ્ટ્રેશન એક્ઝામ્પલ આપણે જોઈએ. Calculate different level variances of cost, rate and efficiency and ideal time from the following information available. એટલે જે માહિતી આપેલી છે એ માહિતીને ધ્યાનમાં રાખી લેબર કોસ્ટ વેરિયન્સ, લેબર રેટ વેરિયન્સ, લેબર એફિશિયન્સી વેરિયન્સ એન્ડ આઈડિયલ ટાઈમ વેરિયન્સ તમારે કેલ્ક્યુલેટ કરવા. એના માટેની ડિટેલ્સ તમને આપેલી છે. ટોટલ વેજીસ પેઇડ રૂપીસ 6000, બરાબર, વેજીસ પેઇડ આપેલું છે 6000, સ્ટાન્ડર્ડ hours allowed 3200 hours, સ્ટાન્ડર્ડ hour rate રૂપીસ 1.50 per hour, એટલે 1 કલાક માટેનો સ્ટાન્ડર્ડ રેટ 1.50 પ્રમાણે આપેલો છે એન્ડ વેજીસ પેઇડ is for 3000 hours which includes ideal time hours 100. એટલે જે વેજીસ પેઇડ તમને આપેલું છે તો એ જનરલી કેટલા કલાકો માટેનું વેજીસ આપેલું છે 3000 hours અને એમની અંદર 100 hours છે કે જે આઈડિયલ ટાઈમ છે. હવે અહીંયા એક્ચ્યુઅલ રેટ પર હવર આપણને આપેલું નથી તો એ આપણને કેવી રીતે મળશે? તો એક્ચ્યુઅલ વેજીસ પેઇડ કેટલું છે 6000 અને કેટલા કલાકો માટેનું વેજીસ પે કરવામાં આવેલું છે તો 3000 hours. એટલે 6000 upon 3000 કરો એટલે પર હવર એક્ચ્યુઅલ લેબર રેટ તમને મળી શકશે. એટલે અહીંયા સ્ટાન્ડર્ડ રેટ આપણને આપેલો છે પણ એક્ચ્યુઅલ રેટ આપેલો નથી અને એક્ચ્યુઅલ રેટ કેલ્ક્યુલેટ કરવા માટે ટોટલ વેજીસ આપણને આપી દીધેલું છે અને કેટલા કલાકો માટેનું વેજીસ છે તો કે 3000 hours. એટલે 1 કલાક માટેનું વેજીસ જોઈતું હોય
તો 1 કલાક માટેનું વેજીસ આપણને મળશે 2 રૂપીસ ક્લિયર ત્યાર પછી આગળ આપણે અલગ અલગ પ્રકારના વેરિયન્સીસ કેલ્ક્યુલેટ કરીએ તો એમાં સૌથી પહેલા તો લેબર કોસ્ટ વેરિયન્સ અને કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા તમારી પાસે ફોર્મ્યુલા અવેલેબલ છે બરાબર કોસ્ટ વેરિયન્સ માટે મટીરીયલ કોસ્ટની જેમ જ સેમ ફોર્મ્યુલા આપણને જોવા મળે છે પણ ત્યાં આપણે પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી લેતા એની જગ્યાએ અહીંયા શું આવી જશે સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ હવર્સ માઈનસ એક્ચ્યુઅલ રેટ ઇન્ટુ એક્ચ્યુઅલ હવર્સ એટલે મટીરીયલ્સ ની અંદર તમે જે રીતે કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરતા સેમ એ જ રીતે અહીંયા લેબર કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવામાં આવશે એની અંદર એની આપણે વેલ્યુ મૂકીએ તો સ્ટાન્ડર્ડ રેટ આપેલું છે તમને 1.50 ઇન્ટુ સ્ટાન્ડર્ડ હવર્સ કે જે આપેલું છે 3200 હવર્સ માઈનસ એક્ચ્યુઅલ રેટ કે જે આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે 2 રૂપીસ ઇન્ટુ 3000 અથવા તો અહીંયા સીધી એક્ચ્યુઅલ કોસ્ટ અથવા તો એક્ચ્યુઅલ વેજીસ પણ તમે મૂકી શકો 6000 જે તમને આપેલું છે તો હજી આપણે એમને સિમ્પ્લિફાઈ કરીએ એટલે થશે 4800 માઈનસ 6000 એટલે લેબર કોસ્ટ વેરિયન્સ આપણને જોવા મળશે -1200 રૂપીસ અને માઈનસ આન્સર આવે છે એટલે એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ ક્લિયર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ છે લેબર રેટ વેરિયન્સ કે જે મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ જેવું જ છે પરંતુ ત્યાં આપણે શું ફોર્મ્યુલા યુઝ કરતા એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એસપી માઈનસ એપી હવે અહીંયા પ્રાઇસ ની જગ્યાએ રેટ આવી જશે અને ક્વોન્ટિટી ની જગ્યાએ એક્ચ્યુઅલ હવર્સ ધ્યાનમાં લેવામાં આવશે તો લેબર રેટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ હવર્સ સ્ટાન્ડર્ડ રેટ માઈનસ એક્ચ્યુઅલ રેટ તો અહીંયા એક્ચ્યુઅલ હવર્સ આપણને આપેલા છે 3000 હવર્સ બરાબર ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ 1.50 માઈનસ એક્ચ્યુઅલ રેટ 2 રૂપીસ એટલે માઈનસ 0.50 ઇન્ટુ 3000 લેબર રેટ વેરિયન્સ તમને જોવા મળશે માઈનસ 1500 એડવર્સ બરાબર લેબર રેટ વેરિયન્સ અહીંયા આપણને જોવા મળશે -1500 એડવર્સ અને ત્યાર પછીનું થર્ડ વન કેલ્ક્યુલેટ કરીએ લેબર એફિશિયન્સી વેરિયન્સ તો એફિશિયન્સી વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ હવર્સ માઈનસ એક્ચ્યુઅલ હવર્સ જો અહીંયા એક બાબત તમે ખાસ ધ્યાન રાખો છો કે એક્ચ્યુઅલ હવર્સ એફિશિયન્સી વેરિયન્સ તમે કેલ્ક્યુલેટ કરો છો તો ત્યારે એક્ચ્યુઅલ હવર્સ એ તમારે કઈ રીતે ધ્યાનમાં લેવાના થશે તો એક્ચ્યુઅલ હવર્સ will be 3000 minus ideal hours 100 એટલે 2900 hours તમારે કન્સિડર કરવાના હશે એટલે આઈડિયલ ટાઈમ કે જે સમયગાળા દરમિયાન ખરેખર કાર્ય થયેલું જ નથી તો એવા કલાકની બાદ કર્યા પછીના આઈડિયલ પછીના જે એક્ચ્યુઅલ હવર્સ હશે એને તમારે અહીંયા એફિશિયન્સી વેરિયન્સ કેલ્ક્યુલેટ કરતી વખતે ધ્યાનમાં લેવાના રહેશે અહીંયા બરાબર ધ્યાન રાખજો એક્ચ્યુઅલ હવર્સ આપણને આપેલા છે 3000 હવર્સ પણ જેની અંદર આઈડિયલ ટાઈમ 100 હવર્સ ઇન્ક્લુડેડ છે એટલે 100 હવર્સ તમે બાદ કરી અને 2900 હવર્સ ને કન્સિડર કરવાના થશે તો એની અંદર આપણે એની વેલ્યુ મૂકીએ તો સ્ટાન્ડર્ડ રેટ 1.50 into bracket standard hours 3200 minus actual hours 2900 એટલે એ થશે 3000 into 1.50 એટલે અહીંયા આપણને મળશે એફિશિયન્સી વેરિયન્સ 450 એફિશિયન્સી વેરિયન્સ 450 અને આન્સર પ્લસ આવે છે એટલે એને આપણે ફેવરેબલ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ સમજાય છે આ ત્રણ બેઝિક વેરિયન્સ આપેલા છે અને એમને કદાચ તમે વેરીફાઈ કરો તો જો અહીંયા ખાસ ધ્યાન રાખજો વેરીફાઈ કરવા માટે આઈડિયલ ટાઈમ વેરિયન્સ બી આપણને અહીંયા આપેલું છે એટલે આઈડિયલ ટાઈમ વેરિયન્સ બી ત્યાં વેરિફિકેશન્સ કરતી વખતે ધ્યાનમાં લેવામાં
આવશે. તો સૌથી પહેલા તો એક ફોર્થ વન આઈડિયલ ટાઈમ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ. તો એના માટેનું ફોર્મ્યુલા છે આપણી પાસે આઈડિયલ ટાઈમ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ આઈડિયલ ટાઈમ અથવા તો આઈડિયલ હવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ. અને આઈડિયલ ટાઈમ આપણને આપેલો છે 100 હવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ 1.50, એટલે એ આપણને મળશે 150. અને આઈડિયલ ટાઈમ વેરિયન્સ છે ઓલવેઝ એડવર્સ જ હોય છે. બરાબર, આઈડિયલ ટાઈમ વેરિયન્સ આન્સર આપણને પ્લસમાં જોવા મળશે, પણ આ વેરિયન્સ છે એ આપણને હંમેશને માટે નેગેટિવ અથવા તો એડવર્સ જ જોવા મળશે. ક્લિયર? એટલે આ રીતે તમે ચારે ચાર વેરિયન્સ કેલ્ક્યુલેટ કરી શકો. અને હવે એને આપણે રીકન્સાઇલ કરીએ, વેરીફાઈ કરીએ. તો કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ લેબર રેટ વેરિયન્સ પ્લસ લેબર એફિશિયન્સી વેરિયન્સ માઇનસ એટલે પ્લસ આઈડિયલ ટાઈમ વેરિયન્સ. આઈડિયલ ટાઈમ વેરિયન્સ છે માઇનસ છે એટલે માઇનસ કરવાના થશે. રેટ વેરિયન્સ આપણને જોવા મળે છે માઇનસ 1500 પ્લસ 450 અને માઇનસ 150. તો એના બરાબર કોસ્ટ વેરિયન્સ જેટલું એટલે કે 1200 માઇનસ જોવા મળશે. ક્લિયર? એટલે આ રીતે તમે આગળના ચેપ્ટરની અંદર જે રીતે વેરિફિકેશન્સ કરતા, તો એ જ રીતે તમે અહીંયા પણ વેરિફિકેશન્સ બી કરી શકો અને રીકન્સાઇલ બી કરી શકો. ક્લિયર થાય છે બધાને? આ સમ સમજાય છે? ઓકે, ત્યાર પછીનો નેક્સ્ટ વેરિયન્સ જોઈએ છે આપણે લેબર મિક્સ વેરિયન્સ. જે રીતે મટીરીયલ મિક્સ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરતા, તો એ જ રીતે અહીંયા લેબર મિક્સ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. This variance is like a material mix variance where when there is a different type of workers, જેમ કે એક જ પ્રકારના કામની અંદર એક કરતા વધારે પ્રકારના વર્કર્સ કાર્ય કરતા હોય અને એના ટાઈપ્સની અંદર જનરલી શું હશે? સ્કિલ્ડ લેબર, સેમી સ્કિલ્ડ લેબર અને અનસ્કિલ્ડ લેબર, અથવા તો મેલ, ફિમેલ અને ચાઇલ્ડ. આ રીતે તમને વર્કર્સ આપેલા હોય કે કેટલા મેલ વર્કર્સ છે, કેટલા ફિમેલ વર્કર્સ છે અથવા તો કેટલા ચાઇલ્ડ વર્કર્સ છે. then only these variances arise when standard mix of different type of workers and actual mix of different type of workers, then these variances comes into existing. એટલે અહીંયા આ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવા માટે પણ તમારે બે કન્ડિશન્સ ધ્યાનમાં રાખવાની છે. અને આ વેરિયન્સ ક્યારે એરાઇઝ થશે? કે જ્યારે કોઈ એક પ્રકારના કામની અંદર એક કરતા વધારે પ્રકારના લેબર વર્ક કરતા હોય. જો એક જ પ્રકારના લેબર હશે તો ત્યારે આપણે મિક્સ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે કોઈ એક જ કામ માટે એક કરતા વધારે પ્રકારના લેબર વર્ક કરતા હોય તો ત્યારે જનરલી મિક્સ વેરિયન્સ અરાઇઝ થતું જોવા મળે છે. મિક્સ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરો તેના માટે તમારી પાસે બે કન્ડિશન હશે કે when total number of workers or hours of standard mix and total actual mix are equal. એટલે જે સ્ટાન્ડર્ડ લેબર આપેલા હશે અને એક્ચ્યુઅલ લેબર આપેલા હશે અથવા તો એના માટેના હવર્સ આપેલા હશે, તો ત્યારે ટોટલ સ્ટાન્ડર્ડ હવર્સ અને ટોટલ એક્ચ્યુઅલ હવર્સ જો આ બંને સેમ હોય તો ત્યારે એના માટેનું ફોર્મ્યુલા થશે લેબર મિક્સ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ મિક્સ માઇનસ એક્ચ્યુઅલ મિક્સ. અને અહીંયા મિક્સ ની જગ્યાએ તમારે કાં તો એ નંબર ઓફ વર્કર્સ મૂકવાના હોય છે અથવા તો નંબર ઓફ હવર્સ તમે મૂકો છો. એટલે સ્ટાન્ડર્ડ હવર્સ માઇનસ એક્ચ્યુઅલ હવર્સ થશે. અને આ સેમ ફોર્મ્યુલા તમને અહીંયા એફિશિયન્સી વેરિયન્સ ની અંદર જોવા મળે છે. એટલે જો ટોટલ સ્ટાન્ડર્ડ હવર્સ અને ટોટલ એક્ચ્યુઅલ હવર્સ બોથ આર સેમ, તો ત્યારે એફિશિયન્સી વેરિયન્સ અને મિક્સ વેરિયન્સ એ બંને આપણને સેમ જ જોવા મળશે. એટલે કદાચ એફિશિયન્સી વેરિયન્સ તમે કેલ્ક્યુલેટ કરેલું હશે તો ફરીથી પાછું તમારે મિક્સ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર, તો એના માટેનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે, જોઈએ. A job is completed after 8 hours working. Standard determined
આર એઝ અંડર. બરાબર, 8 કલાકની અંદર એક જોબ કમ્પ્લીટ થાય છે. હવે એના માટે અહીંયા 3 ટાઈપના લેબર આપેલા છે: સ્કિલ્ડ વર્કર્સ, સેમી સ્કિલ્ડ વર્કર્સ અને અનસ્કિલ્ડ વર્કર્સ. તો એની સંખ્યા આપણને આપેલી છે. સ્કિલ્ડ વર્કર્સ 10 છે, સેમી સ્કિલ્ડ વર્કર્સ 15 અને અનસ્કિલ્ડ વર્કર્સ 5 છે. હવે એના માટે લેબર રેટ પર અવર એ આપણને આપેલું છે 12 રૂપીસ, 7 rupees and 4 rupees. Actual completion of job was done by 13 skilled workers, 13 semi-skilled workers and 4 unskilled workers. હવે ખરેખર એ જોબ કમ્પ્લીટ કરવામાં આવેલો છે. એની અંદર ખરેખર લેબર છે એ કેટલા હતા? તો 13 skilled workers હતા, 13 semi-skilled workers હતા અને 4 unskilled workers હતા. બરાબર, ફાઇન્ડ આઉટ લેબર મિક્સ વેરિયન્સ. બરાબર, ફાઇન્ડ આઉટ લેબર મિક્સ વેરિયન્સ. હવે જો એ લેબર મિક્સ વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એના માટે થશે, અહીંયા આપણે જોઈએ તો ટોટલ સ્ટાન્ડર્ડ લેબર એ કેટલા છે 30 અને એક્ચ્યુઅલ લેબર તો એ પણ કેટલા થશે? અહીંયા 13 13 4 એટલે એ બી 30 થશે. એટલે બંને ત્યાં આપણને સેમ જોવા મળે છે અને સેમ છે એટલે અહીંયા આપણે એના માટેની ફોર્મ્યુલા એપ્લાય કરશું. લેબર મિક્સ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ મિક્સ માઈનસ એક્ચ્યુઅલ મિક્સ. હવે જો આ વેરિયન્સ છે તમે આમ જોઈએ તો અહીંયા બે રીતે કેલ્ક્યુલેટ કરી શકો. એટલે કાં તો નંબર ઓફ લેબર્સ ને ધ્યાનમાં રાખી અને વેરિયન્સ કેલ્ક્યુલેટ કરી શકો અથવા તો અવર્સ ને ધ્યાનમાં રાખી પણ આ વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ક્લિયર? બંને રીતે આપણે જોઈએ છીએ. આમ જોઈએ તો અહીંયા તમને જે રેટ આપેલો છે એ રેટ પર અવર્સ માટેનો આપેલો છે એટલે તમારે અવર્સ ને ધ્યાનમાં રાખીને જ કેલ્ક્યુલેશન કરવું જોઈએ. પણ એમ છતાં બી જો અહીંયા વર્કર્સ ને ધ્યાનમાં રાખી અને કેલ્ક્યુલેશન કરેલું હોય તો એના માટે થશે અહીંયા સ્ટાન્ડર્ડ રેટ. બરાબર, એ આપણને આપેલો છે સ્કિલ્ડ માટે 12 રૂપીસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ લેબર માઈનસ એક્ચ્યુઅલ લેબર. અહીંયા સ્કિલ્ડ માટેના સ્ટાન્ડર્ડ લેબર્સ આપેલા છે આપણને 10 માઈનસ એક્ચ્યુઅલ કેટલા લેબર છે 30 તો માઈનસ 3 ઇન્ટુ 12 એટલે એ આપણને જોવા મળશે માઈનસ 36. આ જ રીતે સેમી સ્કિલ્ડ માટેનો રેટ આપેલો છે 7 ઇન્ટુ 15 માઈનસ 13 એટલે 2 ઇન્ટુ 7 એટલે 14 અને અનસ્કિલ્ડ માટે રેટ આપેલો છે 4 ઇન્ટુ સ્ટાન્ડર્ડ લેબર આપેલા છે અનસ્કિલ્ડ 5 માઈનસ 4 એટલે 4 ઇન્ટુ 1 એટલે એ થશે 4 અને બધાનો ટોટલ કરીએ તો ટોટલ LMV આપણને જોવા મળશે માઈનસ 80 અને માઈનસ આવે છે એટલે એમને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે ઓળખશું. એટલે અહીંયા જો આ જે વેરિયન્સ કેલ્ક્યુલેટ કરેલું છે એ લેબરની સંખ્યાને ધ્યાનમાં રાખી અને વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવામાં આવેલું છે. પણ ખરેખર આપણે એ સંખ્યા પ્રમાણે એને રેટ આપતા નથી, એના કલાકો પ્રમાણે આપણે એમને રેટ આપીએ છીએ. તો સૌથી પહેલા તો તમારે સ્ટાન્ડર્ડ અવર્સ અને એક્ચ્યુઅલ અવર્સ ફાઇન્ડ આઉટ કરવાની જરૂરિયાત પડશે. સ્ટાન્ડર્ડ અવર્સ માટે આપણને કીધેલું છે કે એ જોબને કમ્પ્લીટ કરવા માટે 8 કલાકો જોઈએ છે. તો 10 વર્કર્સ માટેના 8 કલાકો એટલે કુલ સ્કિલ્ડ અવર્સ, સ્કિલ્ડ માટેના અવર્સ થશે 80, સેમી સ્કિલ્ડ માટે થશે 15 into 8 એટલે 120 અને અનસ્કિલ્ડ માટે થશે 5 into 8 એટલે 40 અવર્સ અને બધાનો ટોટલ કરીએ એટલે ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ એ આપણને જોવા મળશે 240. અને આ જ રીતે એક્ચ્યુઅલ માટે કેલ્ક્યુલેટ કરીએ તો એક્ચ્યુઅલ માટે સ્કિલ્ડ વર્કર્સ કેટલા છે 13 અને એના 8 અવર્સ સાથે એને મલ્ટીપ્લાય કરીએ એટલે સ્કિલ્ડ માટેના અવર્સ થશે 104. સરસ, સેમી સ્કિલ્ડ માટેના એક્ચ્યુઅલ અવર્સ થશે 104 અને અનસ્કિલ્ડ માટેના એક્ચ્યુઅલ અવર્સ આપણને જોવા મળશે 4 into 8 એટલે 32 અવર્સ. બરાબર, આમ જોઈએ તો ત્યાં ઇન્ડિવિડ્યુઅલી આપણને અલગ અલગ જોવા મળે છે પણ ટોટલ એક્ચ્યુઅલ અવર્સ એ કેટલા થશે 240 અવર્સ. એટલે અહીંયા ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ
અને ટોટલ એક્ચ્યુઅલ હોવર્સ આ બંને સરખા જ છે કે જેથી કરીને આપણે આગળ જે રીતે સ્ટાન્ડર્ડ મિક્સ માઇનસ એક્ચ્યુઅલ મિક્સ લીધેલું છે તો એ જ ફોર્મ્યુલાનો યુઝ કરવામાં આવશે. પણ પહેલા આપણે શું કર્યું કે અવર્સની સંખ્યાને ધ્યાનમાં રાખી અને વેરિયન્સ કેલ્ક્યુલેટ કરેલું છે. પણ જો કલાકોને ધ્યાનમાં રાખી અને વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો એ આપણને જોવા મળશે LMV ફોર સ્કિલ્ડ વેરિયન્સ. બરાબર, એના માટેની ફોર્મ્યુલા છે આપણી પાસે સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ હોવર્સ માઇનસ એક્ચ્યુઅલ હોવર્સ. બરાબર, તો એ આપણે જોઈએ તો એ થશે સ્ટાન્ડર્ડ રેટ આપેલો છે 12 રૂપીસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ હોવર્સ 80 માઇનસ એક્ચ્યુઅલ હોવર્સ 104. બરાબર, એટલે હોવર્સ માટેનો ડિફરન્સ થશે તમારો અહીંયા -24 ઇન્ટુ 12 એટલે એ તમને જોવા મળશે -288 રૂપીસ એડવર્સ. બરાબર, સેમી સ્કિલ્ડ માટે જોઈએ તો રેટ આપેલો છે 7 ઇન્ટુ 120 માઇનસ 104 એટલે થશે 16 ઇન્ટુ 7 એટલે એ આપણને જોવા મળશે 112 ફેવરેબલ. અને અનસ્કિલ્ડ માટે જોઈએ બરાબર, તો અનસ્કિલ્ડ માટે થશે રેટ 4 રૂપીસ hours 40 minus 38 32 એટલે 8 into 4 એટલે 32 ફેવરેબલ જોવા મળશે. ક્લિયર? અને 3 3 નો ટોટલ કરીએ એટલે ટોટલ થશે -144 એડવર્સ. બરાબર, -144 એડવર્સ વેરિયન્સ આપણને જોવા મળશે. ક્લિયર? સમજાય છે બધાને? એટલે આ રીતે આપણે લેબર મિક્સ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરી શકીએ. મિક્સ વેરિયન્સ માટે જનરલી બે કન્ડિશન્સ આપેલી છે કે જ્યારે ટોટલ સ્ટાન્ડર્ડ હોવર્સ અને ટોટલ એક્ચ્યુઅલ હોવર્સ જો એ બંને સરખા હોય તો એફિશિયન્સી વેરિયન્સનો જ ફોર્મ્યુલા અહીંયા મિક્સ વેરિયન્સની અંદર એપ્લાય થશે. એટલે જેટલું એફિશિયન્સી વેરિયન્સ હશે એ જ પ્રમાણે આપણને મિક્સ વેરિયન્સ જોવા મળશે. પણ જો બંને સરખા નથી તો ત્યારે તમારે સ્ટાન્ડર્ડ હોવર્સની જગ્યાએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ હોવર્સ કેલ્ક્યુલેટ કરવાના થશે. અને એ કન્ડિશન જે આપેલી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કેલ્ક્યુલેટ કરશું. એની પહેલા ઇલ્યુસ્ટ્રેશન્સ ફોર બી આપેલું છે એ આપણે સમજી લઈએ. બરાબર, ઇલ્યુસ્ટ્રેશન ફોર બી